ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગ નામના 89મા અધ્યાયની કથાનો કથાના પ્રથમ ભાગનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરું છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુઓ જીવાણુઓ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિ રૂપી નર અને માદાના સ્થૂળ દેહો જે રીતના આકાશમાં વિસ્તરેલા છે તે રીતને તળિયું જ નથી, તેમજ તેનું મથાળું નથી હોતું. તે રીતના વિસ્તરેલું છે તે રીતના આકાશને તળિયું જ નથી હોતું, તેમજ તેનું મથાળું પણ નથી હોતું, તેમજ તેમાં ઉપર કે નીચે કહી શકાય તેવું કોઈ પણ સ્થળ નથી હોતું, તેમજ તેમાં આજુબાજુ કહી શકાય તેવું કોઈ દિશા બતાવતું સ્થળ જ નથી હોતું, તેમાં દિશા બતાવી શકાય તેવું સ્થાન નથી હોતું, તેમજ તેની હદ મર્યાદા શેઢો અને સીમાડો નથી હોતા. તેના આકારના વિસ્તારનું ક્ષેત્રફળ અમાપ અને અગણિત છે. આ રીતના જેના વિસ્તારના ક્ષેત્રફળનો અંત જ નથી હોતો તેવું સકલ અનંત આકાશ અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય પોલાણ છે. આ રીતના સકલ અનંત અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય આકાશરૂપી પોલાણમાં પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસુત નામના નેટવર્ક દ્વારા ક્ષેત્રજ્ઞ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો બ્રહ્મરૂપી સર્જન પાલન ગુણ શક્તિ વિસર્જન પ્રાણ જળ અગ્નિ દ્વારપાળ ક્ષેત્રપાળ બ્રહ્મજ્ઞાન ભૌતિક જ્ઞાન મન બુદ્ધિ વિચારો દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ નામની અનેક પ્રકારની નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સોફ્ટવેર
વેબસાઇટોનું વિરાટ નેટવર્ક વર્તમાનમાં હરપળ પ્રસારિત રહે છે, તેમજ આ રીતના સોફ્ટવેર વેબસાઇટોમાં વિરાટ નેટવર્ક સાથે જોડાયેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા સાકાર, સગુણ અને ક્ષણિક ખરવોના ખરવો, તારા, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોથી બનેલા અસંખ્ય સૂર્યમંડળો વર્તમાનમાં હરપળ પરમબ્રહ્મ પરમાત્માએ નક્કી કર્યા મુજબના રૂટો પર, નક્કી કર્યા મુજબની ગતિથી, નક્કી કર્યા પ્રમાણેના સમયમાં સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ અવિરત મુસાફરી કરતા રહેશે. આ રીતના સકલ અનંત અદ્ભુત અજાયબ અલૌકિક અને દિવ્ય આકાશરૂપી પોલાણમાં આ સિવાય સ્વર્ગલોક, નર્કલોક, યમલોક, વિષ્ણુલોક, બ્રહ્મલોક, સૂર્યલોક, પાતાળલોક, ગાંધર્વલોક, ઇન્દ્રલોક, અક્ષરધામ, જન્નત, દોઝખ અને પેરેડાઇઝ નામનું કોઈ પણ પ્રકારનું સ્થળ ક્યાંય પણ નથી. આ રીતના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વની રચનાને નહીં સમજનારા પાખંડી કથાકારો, ભજનીકો, પંડિતો, ધર્મગુરુઓ, કર્મકાંડીઓ, વિદ્વાનો, જ્યોતિષીઓ, સાધુઓ, સંતો, તપસ્વીઓ, જતીઓ, સતીઓ, ભુવાઓ, મુંજાવરો, ઓલિયાઓ, બાબાઓ, બાવાઓ, ફકીરો, મૌલવીઓ, ઉલેમાઓ, ખલીફાઓ, પાદરીઓ અને પોપ દુનિયાના લોકોને ઉલ્લુ બનાવી મૂર્ખામી ભરી અલગ અલગ પ્રકારની મનઘડત કાલ્પનિક વાર્તાઓ ઉપજાવી કાઢી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી કહેતા રહે છે કે ઉપર આકાશમાં સ્વર્ગલોક, નર્કલોક, આકાશમાં સ્વર્ગલોક, નર્કલોક અને યમલોક, વિષ્ણુલોક, બ્રહ્મલોક, સૂર્યલોક, પાતાળલોક, ગાંધર્વલોક, ઇન્દ્રલોક, અક્ષરધામ, જન્નત, દોઝખ અને પેરેડાઇઝ છે. તેમજ પૃથ્વી શેષનાગના માથા પર ગોઠવાયેલી છે. અરે ભાઈ, પૃથ્વી જે શેષનાગના માથા પર ગોઠવાયેલી છે તે શેષનાગનું માથું કેવડું છે, તેમજ તેવા માથાવાળો શેષનાગ કેવડો હશે. અરે ભાઈ, પૃથ્વી કોઈના માથા પર ગોઠવાયેલી નથી, પરંતુ પૃથ્વી તો સકલ અનંત આકાશરૂપી પોલાણમાં કોઈ પણ પ્રકારના આધાર, સહારા કે સાધન વગર પોતાના સૂર્યમંડળમાં રહીને વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશરૂપી પોલાણમાં વર્તમાનમાં હરપળ સફર કરતી રહે છે. આ લોકો તમે ખોટું બોલો તો સમજીને બોલ્યા કરો ને. તેમજ તેઓ કહે છે કે ઉપર રહેલા યમલોકમાંથી યમના દૂતો પાડા પર સવાર થઈને સકલ અનંત દૃશ્યમાન
તેમજ તેઓ કહે છે કે સૂર્ય ઉગે છે હાથમાં છે અને તેનાથી રાત અને દિવસ થાય છે. અરે ભાઈ, સૂર્ય ક્યારેય હાથમતોય નથી, ઉગતોય નથી. 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પોતાની સૂર્યમાળાના કેન્દ્રમાં પૂર્ણ કળા ધારણ કરીને સ્થિર રહી પોતાના સૂર્યમંડળને લઈને સકલ અનંત આકાશરૂપી પોલાણમાં વર્તમાનમાં હરપળ ઘૂમતા રહે છે. આ રહે છે. રાત અને દિવસ તો પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ઘૂમતી રહેતી હોવાથી થાય છે. ખોટું બોલો તો સમજીને બોલ્યા કરો ને ભાઈ. તેમજ તેઓ કહે છે કે ઉપર રહેલા યમલોકમાંથી યમના દૂતો ભાડા પર સવાર થઈને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો જળસર સળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ કાચબા અને મગરોના નર અને માદાના સ્થૂળ દેહોમાં બિરાજમાન આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોને ખેંચી યમલોકમાં લઈ જતા રહે છે. આથી નર અને માદાના સ્થૂળ દેહો મૃત્યુ પામતા રહે છે. આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો જળચર થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ કાચબાઓ મગરોના નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ થયા કરે છે. તેવી જ રીતે એક દિવસનો હિસાબ કરીએ મગરોના નર અને માદાના સ્થૂળ દેહમાં દેહોમાંના માત્ર પૃથ્વી પરની જ વાત કરીએ પરની જ વાત કરીએ તો હરેક સેકન્ડમાં પૃથ્વી પરના ખરવોના ખરવો જળચર સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો અને માછલીઓના કાચબા અને મગરોના નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ થયા કરે છે. તેવી જ રીતે એક દિવસનો હિસાબ કરીએ તો ગણી ન શકાય તેટલા અસંખ્ય નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ પૃથ્વી પર હર એક સેકન્ડમાં થયા કરે છે. આ રીતના અસંખ્ય પુરુષરૂપી નર અને માદાના જીવોને આ રીતના એક સેકન્ડમાં મૃત્યુ પામતા નર અને માદાના દેહોમાં રહેલા અસંખ્ય પુરુષરૂપી નર અને માદાના જીવોને લેવા ભાડા લઈને યમના દૂતો હરેક સેકન્ડ ખરવોના ખરવો વખત પૃથ્વી પર આવન જાવન કરતા રહેતા હોય તો પૃથ્વી પર કે આકાશમાં પાડાની આવન જાવનથી ટ્રાફિક જામ થવો જોઈએ. તે રીતે પૃથ્વી સિવાયના અસંખ્ય ગ્રહો પરથી અસંખ્ય પુરુષોરૂપી નર અને માદાના જીવોને લેવા પાડાને લઈને યમના દૂતો હરેક સેકન્ડમાં ખરવોના ખરવો વખત
જતા રહેતા હશે. તેમ છતાં પૃથ્વી પર તેમજ અન્ય ગ્રહો પર યમના દૂતની સવારીવાળા એક પણ પાડાને કોઈએ પણ જોયો હોવાના પુરાવા મળતા નથી. આ રીતના પાડાને રાખવા માટે આકાશથી મોટી જગ્યાની જરૂરિયાત પડે. આવી જગ્યા આકાશમાં તો દેખાતી નથી. આથી સાબિત થાય છે કે ઉપર ક્યાંય યમલોક નથી, ક્યાંય સ્વર્ગલોક નથી, ક્યાંય અક્ષરધામ નથી, ક્યાંય નર્કલોક નથી. કારણ કે આકાશમાં જેને ઉપર કહી શકાય તેવી કોઈ પણ પ્રકારની જગ્યા જ નથી. કારણ કે આકાશમાં ઉપર નીચે જેવું કશું જ નથી. આથી સાબિત થાય છે કે પાખંડી કથાકારો, ભજનીકો, પંડિતો, ધર્મગુરુઓ, કર્મકાંડીઓ, જ્યોતિષીઓ, સાધુઓ, સંતો, તપસ્વીઓ, જતીઓ, સતીઓ, ભુવાઓ, મુંજાવરો, ઓલિયાઓ, બાબાઓ, બાવાઓ, ફકીરો, મૌલવીઓ, ઉલેમાઓ, ખલીફાઓ, પાદરીઓ અને પોપ દુનિયાના લોકોને ઉલ્લુ બનાવી મૂર્ખામી ભરી પોતપોતાની અલગ અલગ પ્રકારની મનગઢ વાર્તાઓ ઉપજાવી કાઢી પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર કાલ્પનિક વેદો, ઉપનિષદો, પુરાણો, ભાગવત, રામાયણ, ત્રિપદી, ગુરુવાણી, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના ધર્મગ્રંથોના આધારે ધર્મગ્રંથોનું ખોટું અર્થઘટન કરી દુનિયાના લોકોને મૂર્ખ બનાવી કહેતા રહે છે કે ઉપર આકાશમાં સ્વર્ગલોક, નરકલોક, યમલોક, વિષ્ણુલોક, બ્રહ્મલોક, સૂર્યલોક, પાતાળલોક, ગાંધર્વલોક, ઇન્દ્રલોક, અક્ષરધામ, જન્નત, દોઝખ અને પેરેડાઇઝ છે. તેમજ લોકમાંથી યમના દૂતો પાડા પર સવાર થઈને પુરુષરૂપી નર અને માદાના જીવોને લેવા હર સેકન્ડે આવે છે અને લઈ જઈ નરકમાં નાખે છે. પરંતુ પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વર્ગલોકમાં જવું હોય અને નર્કલોકમાં ન જવું હોય તો તેઓ એમ કહે છે કે અમોને દલાલ અથવા વકીલ તરીકે રોકવા પડે. તેઓ ભય બતાવી દુનિયાના ભલા લોકોને મૂર્ખ બનાવી શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે ગુલામ બનાવી દલાલીના અને વકીલના રૂપે દાન, દક્ષિણા, ફંડ, ફાળા, સખાવત રૂપમાં નાણાં પડાવી મફતમાં કામ કરાવી લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન, મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 90મા અધ્યાયના પ્રથમ ભાગની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે એ સુપર પાવર, હવે મને મહાન વિશ્વના સ્વરૂપના દર્શન કરાવો અને મહાન વિશ્વના ગુણધર્મો વિશે સમજાવો અને મહાન વિશ્વમાં થતી ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાઓ વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને મહાન વિશ્વના સ્વરૂપના દર્શન કરાવું છું અને મહાન વિશ્વના ગુણધર્મો વિશે સમજાવું છું અને મહાન વિશ્વમાં થતી ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાઓ વિશે સમજાવું છું. દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને તે ધારણ કરેલો છે અને તું બ્રહ્મજ્ઞાની છે અને સુખ, આરોગ્ય, સ્વર્ગ, શ્રદ્ધા, આનંદ, ભક્તિ અને ધ્યાનરૂપી ફળો તને તારા દૃશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થયેલા રહે છે અને તારા દૃશ્યમાન દેહોના સંપૂર્ણની જવાબદારી સુપરવાઇઝરો પ્રકારના જીવોએ વર્તમાનમાં હરપળ સંભાળી લીધેલી છે અને આ રીતની ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી તારા પોતાના
દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં દિવ્ય ચક્ષુ અને દિવ્ય કરોણો વર્તમાનમાં પણ ખુલેલા રહેશે અને તું મારી આજ્ઞાથી સૂક્ષ્મ દેહે મારા નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર રૂપી તારામાં સૂક્ષ્મ પ્રકૃતિ રૂપી પવન સૂત નામની મહાન વિભૂતિ સમાન વેબસાઇટોની દરખાસ્તથી બિરાજમાન રહેશે અને તું મારી આજ્ઞાથી મહાન સૂક્ષ્મ વિશ્વના અને દૃશ્યમાન વિશ્વના વિરાટ સ્વરૂપના દર્શન કરવા શક્તિમાન છે. આ વર્તમાનમાં હરપળ તને દૃશ્યમાન થાય છે તે સૂક્ષ્મ અને દૃશ્યમાન વિશ્વ મોનિટર રૂપી આકાશમાં વર્તમાનમાં હરપળ વિસ્તરેલું રહેશે. આ રીતનું આકાશ સ્વાદ સ્પર્શ રંગ રૂપ ગંધ શબ્દ ભય મૈથુન પ્રકાશ ઉર્જા અને નિંદ્રા વગરનું છે. તેના અમાપ વિસ્તારની હદ સીમા બાજુ તળિયું મથાળો અને અંત નથી. તે કોઈ પણ જાતના દબાણ વગરનું શૂન્યાવકાશ અને પારદર્શક છે અને તે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોનું વર્તમાનમાં હરપળ જન્મ વિહાર અને આશ્રયનું સ્થાન છે અને તેમાં ખરો પ્રકારની સૂક્ષ્મ શક્તિરૂપી વેબસાઇટો પ્રગટ સ્વરૂપે ખુલતી રહે છે. સકલ અનંત પારદર્શક આકાશ મારી અલૌકિક અને અદ્ભુત અને વિરાટ પ્રદેશ છે. આ રીતના સકલ અનંત પારદર્શક આકાશરૂપી વિરાટ પ્રદેશમાં આવેલા મારા સામ્રાજ્યમાં ખરો ગ્રહમંડળોના માધ્યમથી બનેલા ગુરુમંડળો રૂપી પ્રદેશો આવેલા છે અને આ રીતના પ્રદેશોમાં ખરો જિલ્લાઓ રૂપી સૂર્યના આધિપત્યવાળા ગ્રહમંડળો આવેલા છે અને આ રીતના જિલ્લાઓ રૂપી ગ્રહમંડળોમાં તાલુકા રૂપી ખરો સૂર્યો તારાઓ ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો આવેલા છે અને તાલુકા રૂપી ખરો સૂર્યો તારા ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોમાં નગરો રૂપી વિભાગીય સમુદ્રો અને ખંડો આવેલા છે. સકલ અનંત દૃશ્યમાન આકાશના સર્જન કેન્દ્રમાં અલૌકિક અદ્ભુત અને વિરાટ અતિ સુંદર અને દિવ્ય પ્રકાશથી ભરેલી વિશ્વ સામ્રાજ્ય રૂપી અખિલ અદૃશ્યમાન બ્રહ્માંડની રાજધાની આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા મારા નિવાસસ્થાન રૂપી અલૌકિક અદ્ભુત દિવ્ય અને વિરાટ સુપર કોમ્પ્યુટર રૂપી પ્રકારના નિરંજન નિરાકાર અને નિર્ગુણ તારામાં આવેલી છે. આ રીતની રાજધાનીમાં મારા વડપણ નીચે ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા ખરો પ્રકારની વેબસાઇટોના માધ્યમથી વર્તમાનમાં હરપળ સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના સંચાલન સર્જન સંરક્ષણ પાલન પોષણ પરિવર્તન અને વિસર્જનની પ્રક્રિયા થતી રહે છે. આ રીતના મારા નિવાસસ્થાન રૂપી તારામાં બ્રહ્માસ્ત્ર કિરણોને વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતું અલૌકિક અને અદ્ભુત દિવ્ય અને વિરાટ ઉર્જા ઘરાવેલું છે અને તેમાંથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને પ્રગટ કરવાની શક્તિરૂપી દિવ્ય જીવન જ્યોતિ રૂપી સૂક્ષ્મ અગ્નિ અને ઇલેક્ટ્રોનને પ્રગટ કરવાવાળા બ્રહ્માસ્ત્ર કિરણો નીકળીને સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરતા રહેશે અને સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરતા રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં ચેતન સમાન જીવન જ્યોત રૂપી સૂક્ષ્મ અગ્નિ અને ઇલેક્ટ્રોનને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહેશે. આ રીતની દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને પ્રગટ કરવાની શક્તિ સમાન જીવન જ્યોત રૂપી સૂક્ષ્મ અગ્નિ અને ઇલેક્ટ્રોનને પ્રગટ કરવાવાળા બ્રહ્માસ્ત્ર કિરણોના અણુઓ અને પરમાણુઓ ચેતન તરીકે ઓળખાય છે, ગોડ પાર્ટિકલ તરીકે ઓળખાય છે. આ રીતની મારા સામ્રાજ્યની રાજધાનીમાં સુપર પાવર તરીકેની સંપૂર્ણ સત્તા મારી પાસે અને આ રીતના મારા સામ્રાજ્યની રાજધાનીમાં નિરંજન નિરાકાર નિર્ગુણ વિરાટ દિવ્ય અમર જ્યોતિ સ્વરૂપ વર્તમાનમાં હરપળ હું કાયમિક નિવાસ કરું છું અને આ રીતના મારા સામ્રાજ્યની રાજધાનીમાં હું નિરંજન નિરાકાર નિર્ગુણ વિરાટ દિવ્ય અમર જ્યોતિ સ્વરૂપે
રહીને વર્તમાનમાં અર્પણ સકલ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોનો વ્યવહાર વહીવટ નિરીક્ષણ અવલોકન દેખભાળ સર્જન પાલન પોષણ રક્ષણ વિસર્જન વિકાસ વિસ્તાર અને સાર સંભાળ ખરોના ખરો પ્રકારની વેબસાઇટના માધ્યમથી વર્તમાનમાં અર્પણ કરતો રહું છું અને તેનું આધિપત્ય કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સંભાળતા રહેશે. આ રીતના મારા નિવાસસ્થાન રૂપી તારામાં રહેલા ઉર્જા ઘરમાંથી સકલ અનંત આકાશમાં ખરોના ખરો કિલોવોટની શક્તિને ધારણ કરતા બ્રહ્માસ કિરણો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ ઇલેક્ટ્રોન સ્વરૂપે પ્રગટ થતા રહેશે અને તે સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસરતા રહેશે અને તે સકલ અનંત આકાશમાં ભરેલા ખરોના ખરો પ્રકારના સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણો ધાતુઓ વીજાણુ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુની આરપાર અને આસપાસ ઇલેક્ટ્રોનના સ્વરૂપે ચેતન ગોડ પાર્ટિકલ રૂપે વર્તમાનમાં અર્પણ લપેટાયેલા અને સંયોજાયેલા રહે છે. આથી સકલ અનંત આકાશ અને દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોને અનુકૂળ મંદ સામાન્ય સરળ પ્રકારના અદ્ભુત અને અલૌકિક ખરોના ખરો કિલોવોટનો વીજ પ્રવાહ ચેતનમય જીવાણુ રૂપી અણુ અને પરમાણુઓના ની ચેનલના માધ્યમથી વહેતો રહે છે અને આ રીતના બ્રહ્માસ કિરણો દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન રૂપી વીજ પ્રવાહના માધ્યમથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ મહાનેટવર્કથી મારા નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર પ્રકારના તારાના સર્વર રૂપી સૂક્ષ્મ બ્રહ્માંડ અને CPU સમાન ચેતન બ્રહ્માંડ સાથે વર્તમાનમાં અર્પણ જોડાયેલું રહેશે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતા તમામ પ્રકારના સંદેશા અને વેબસાઇટોનું દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રસારણ કરતું રહે છે. આ રીતના બ્રહ્માસ કિરણોના માધ્યમથી વંશ પરંપરાગત વૃદ્ધિ પામીને આકાશમાં સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણ ધાતુઓ વીજાણુ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહેશે અને તેમાં ચેતનરૂપી બ્રહ્માસ કિરણો સૂક્ષ્મ દેહો મન વિચારો બુદ્ધિ અને સુપરવાઇઝર પ્રકારના જીવો નર અને માદાના અલગ અલગ રૂપો રચીને પ્રવેશ કરતા રહેશે અને ચેતન આ રીતની પ્રક્રિયાથી આકાશ ઇલેક્ટ્રોનના સંયોજનવાળા ખરોના ખરો પ્રકારના સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણો ધાતુઓ વીજાણુઓ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓથી ગંઠાઈને વર્તમાનમાં અર્પણ પારદર્શક પ્રકારથી સંપૂર્ણ ભરેલું રહેશે. મારા નિવાસસ્થાન રૂપી તારામાં પ્રસારિત થતા ગુપ્ત પ્રકારના અને ઉર્જાવાળા બ્રહ્માસ કિરણોના ઇલેક્ટ્રોન રૂપી પારદર્શક અણુ અને પરમાણુ સકલ અનંત આકાશમાં વિચરતા સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણો ધાતુઓ વીજાણુઓ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુની સાથે આરપાર અને આસપાસ ગંઠાઈને ઇલેક્ટ્રોન રૂપી ચેતન સ્વરૂપે ગોડ પાર્ટિકલ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ લપેટાયેલા અને સંયોજાયેલા રહેશે. આ રીતના ઇલેક્ટ્રોન રૂપી ચેતન ગોડ પાર્ટિકલ સ્વરૂપના બ્રહ્માસ કિરણોના ઇલેક્ટ્રોન રૂપી પારદર્શક અણુઓ અને પરમાણુઓથી લપેટાયેલા અને સંયોજાયેલા સૂક્ષ્મ જળ વાયુ અગ્નિ રસાયણ ધાતુઓ વીજાણુ જીવાણુ દ્રવ્યો પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓમાંથી ઇલેક્ટ્રોન રૂપી ચેતન ગોડ પાર્ટિકલ સ્વરૂપના બ્રહ્માસ કિરણોના પારદર્શક અણુ અને પરમાણુ અલગ પડીને બંનેનું રાસાયણિક પ્રક્રિયાથી વર્તમાનમાં અર્પણ વિભાજન થતું રહેશે અને બંને પ્રકારના અણુ અને પરમાણુના સંયોજનનું વિભાજન થવાથી બંને પ્રકારના અણુ અને પરમાણુનું ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ અસ્તિત્વ ભૂસાતું રહેશે. આ રીતના વિભાજનથી દૃશ્યમાન બ્રહ્માંડમાં ઉર્જા પ્રગટ થતી રહેશે અને તેનું સ્વરૂપ કાર્બન
અને હાઇડ્રેટમાં રૂપાંતર પામતું રહે છે. આ રીતની પ્રક્રિયાથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ મહાઉર્જા પ્રગટ થતી રહે છે. અને આ રીતની પ્રક્રિયાથી વર્તમાનમાં અર્પણ ખરોના ખરો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોનું સર્જન, પાલન, પોષણ, વિકાસ અને પરિવર્તન ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી થતું રહે છે. અને તેમાં ચેતનરૂપી બ્રહ્માસ્ક કિરણો, સૂક્ષ્મ દેહો, મન, વિચારો, બુદ્ધિ અને સુપરવાઇઝર પ્રકારના જીવો અને નર અને માદાના અલગ અલગ ગ્રુપો રસીને પ્રવેશતા રહે છે. અને તેની અધ્યક્ષતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો કરતા રહે છે. અને આ રીતના ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો મળીને અનેક પ્રકારના ગ્રહમંડળો ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા સમયે પ્રકાર અને પ્રમાણે વર્તમાનમાં અર્પણ રચાતા રહે છે. અને આથી સકલ અનંત આકાશ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે ને પ્રકારે ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોથી વર્તમાનમાં અર્પણ પ્રમાણસર ભરેલું રહેશે. આ રીતના દૃશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો સકલ અનંત આકાશમાં પ્રસરતા મંદ, સામાન્ય, સરળ ખરવોના ખરવો કિલોવોટના વીજ પાવરથી પોતાનું અનુકૂળ મંદ, સામાન્ય અને સરળ વીજ પ્રવાહને અર્થના રૂપમાં ગ્રહણ કરતા રહે છે. અને સકલ અનંત આકાશમાં પોતપોતાના હદ પ્રમાણે તેની આરપાર અને આસપાસ ઇલેક્ટ્રોનના અણુ અને પરમાણુના ગઠબંધનવાળા વીજ પ્રવાહોથી સંયોજાયેલા સૂક્ષ્મ જળ, અગ્નિ, વાયુ, રસાયણો, ધાતુઓ, બીજાણુઓ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુ અને પરમાણુઓથી ભરેલા સૌરમંડળો પ્રગટ થતા રહે છે. અને આ રીતના સૌરમંડળોમાં પ્રસરતા મંદ, સામાન્ય અને સરળ ઇલેક્ટ્રોન રૂપી વીજ પ્રવાહના હિસાબે તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાતું રહે છે. અને તેની સપાટી આસપાસના સૌરમંડળમાં પ્રગટ થતા ચુંબકીય ક્ષેત્રના બળના પ્રભાવથી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી પરના ચુંબકીય બળ સાથે અપાકર્ષણ થવાથી વિદ્યુત મોટરના આર્મેચર માફક તેઓ પોતે પોતાની ધરીથી ગોળ ગોળ વર્તમાનમાં અર્પણ સ્વયં ઘૂમતા રહે છે. અને તારા, સૂર્યો, ચંદ્રો અને ગ્રહોના દૃશ્યમાન દેહોને તેના સૌરમંડળમાં ભરેલા ઇલેક્ટ્રોન અને ઉપગ્રહ, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને તેના સૌરમંડળમાં ભરેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે પરસ્પર અપાકર્ષણ થતાં ચુંબકીય બળ પ્રગટ થતું રહેશે. અને આ રીતના ચુંબકીય બળના પ્રભાવથી ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો પોતપોતાના ગ્રહો ફરતા ગોળ ગોળ વર્તમાનમાં અર્પણ સ્વયં ઘૂમતા રહે છે. અને આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો ખરવોના ખરવો પ્રકારના ગ્રહમંડળો રચીને પોતપોતાના ગ્રહમંડળોના ગ્રહોને પ્રકાશ અને ઉર્જા આપનારા સૂર્યોની આસપાસ લોમગોળ પંથથી વર્તમાનમાં અર્પણ સ્વયં ઘૂમતા રહે છે. અને આ રીતના મંડળો તેના પાલક ગુરુ તારાની આસપાસ લંબગોળ પંથથી વર્તમાનમાં અર્પણ ઘૂમતા રહે છે. અને આ રીતના ગુરુમંડળો મારા નિવાસસ્થાન રૂપી તારાની આસપાસ લંબગોળ પંથથી વર્તમાનમાં હળપળ ઘૂમતા રહે છે. આ રીતે આસપાસ લંબગોળ પ્રવાહથી પંથથી વર્તમાનમાં હળપળ ઘૂમતા રહે છે. અને આ રીતના સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો પરસ્પર એકબીજાથી યોગ્ય અંતર રાખી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકાર અને પ્રમાણની ગતિ અને અંતરે વર્તમાનમાં અર્પણ કુંભારના સાંકડાની માફક સકલ અનંત આકાશમાં નિયમિત
નિયત થયેલા માર્ગ પ્રમાણે વર્તમાનમાં અર્પણ ઘૂમતા રહેશે. આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો પોતપોતાના કદ પ્રમાણે સકલ અનંત આકાશમાંની અમુક જગ્યાને વર્તમાનમાં અર્પણ રોકતા રહેશે અને આ રીતની આકાશમાંના રોકાયેલી જગ્યામાં પ્રસરતા ઇલેક્ટ્રોન રૂપી ચેતન પાર્ટિકલ, ગોળ પાર્ટિકલ સ્વરૂપના બ્રહ્માંડ કિરણોના પારદર્શક અણુઓ અને પરમાણુઓથી લપેટાયેલા અને સંયોજાયેલા આકાશમાં પ્રસરતા સૂક્ષ્મ જળ, વાયુ, અગ્નિ, રસાયણો, ધાતુઓ, વિજાણુ, જીવાણુ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના પારદર્શક અણુઓ અને પરમાણુઓ દબાઈને સ્પ્રિંગ રૂપે સંકોચાયેલા રહે છે અને તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની બાહ્ય સપાટી પર તેના કદ પ્રમાણે વાયુના ભારે દબાણવાળા ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળો વર્તમાનમાં અર્પણ રચાતા રહેશે. આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને પિંડોના દૃશ્યમાન દેહોની બાહ્ય સપાટી પર રચાતા ભારે દબાણ બળને ધારણ કરેલા સૌરમંડળો તેની બાહ્ય સપાટી પર હવાનું ભારે દબાણ કરતા રહેશે અને આ રીતના દબાણ કરતા વાયુના ભારે દબાણવાળા ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળોના પ્રેશરના પ્રભાવોથી તારા, સૂર્યો, ચંદ્રો અને ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોમાં સાંધા, રેણ અને જોઈન્ટ વગર ગોઠવાઈને રહેલા વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો અને તત્વો કોઈપણ જાતના સાંધણ અને છીપકાવ્યા વગર એકબીજા સાથે વર્તમાનમાં અર્પણ ચોંટી રહેશે. આથી વિરાટ ખડકો, શિલાઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, દ્રવ્યો અને તત્વોનું સ્થાન, સ્થિતિ, સ્થળ, અસ્તિત્વ અને બંધારણ યથાવત કાયમ જળવાઈ રહેશે. આ રીતના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોની સપાટી પર દબાણ કરતા વાયુના ભારે દબાણવાળા ઇલેક્ટ્રોનથી ભરેલા સૌરમંડળોના પ્રેશરના પ્રભાવોથી તેની સપાટી પર છીપકાવ્યા વગર મુક્ત રીતે નિવાસ કરતા અન્ય દૃશ્યમાન દેહો, પદાર્થો, જળ, રસાયણો, ધાતુઓ, તત્વો અને દૃશ્યો તેની સપાટી સાથે વર્તમાનમાં અર્પણ સલામત અને સુરક્ષિત પ્રકારથી વિહાર કરતા રહે છે.